મહાભારતમાંથી શીખવા જેવી 9 વાતો એક વાર જરૂરથી સાંભળજો। 1. સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસ 2 અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે નિસહાય થઈ જશો। 2. તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ, અસ્ત્ર શસ્ત્ર, વિદ્યા, વરદાન બધું જ નકામું થઈ જશે। 3. સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરુપયોગ કરીને સર્વનાશ નોતરે। 4. ક્યારેય કોઈને એવા વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે। 5. સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ અને દુરાચારીઓનો સથવારો અંતે સર્વનાશ નોતરે છે। 6. અંધ વ્યક્તિ અર્થાત સ્વાધી, વિત્તાંગ, મદાંગ, જ્ઞાનાંધ, મોહાંધ અને કામાન્ય વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ, નહીં તો તે સર્વનાશ નોતરશે। 7. વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો। 8. બધા સમયે બધી બાબતોમાં છળકપટથી તમે બધી બાબતમાં દરેક વખત સફળ નહીં થાવ। 9. જો તમે નીતિ ધર્મકર્મ સફળતા પૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે। દોસ્તો, વિડિયો પસંદ આવ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। ભગવાન તમારું ભલું કરશે। પોતે ખુશ રહો અને બીજાને ખુશ રાખો।